વધુ એક મોટા સમાચાર પર નજર કરીશું। અમદાવાદથી આ સમાચાર। અમદાવાદના ન્યૂ રાણીપમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે। નીટ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે। ફ્લેટ પરથી પડતું મૂકીને વિદ્યાર્થીએ પોતાનો જીવ લીધો। સાબરમતી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। છઠ્ઠા માળેથી પડીને વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। 17 વર્ષીય કહાન પટેલ નામના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે। ન્યૂ રાણીપના એરિસ્ટો આનંદમ ફ્લેટની આ ઘટના છે, જ્યાં 17 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે। વિગતો સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે। અર્પિત, 17 વર્ષીય વિદ્યાર્થી નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને અચાનક એને જીવન ટૂંકાવ્યું છે। આગામી 21 તારીખે રીનીટની પરીક્ષા થવાની છે। પહેલા દુઃખદ ઘટના અમદાવાદ શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાંથી સામે આવી છે। આપ જોઈ રહ્યા છો કે એરિસ્ટો આનંદન ફ્લેટ આવેલા છે, એમાં આ 14 માળના ફ્લેટમાંથી છઠ્ઠા માળે આ આપઘાત કરનાર વિદ્યાર્થી રહેતો હતો અને તમે બરાબર જોઈ શકો છો કે છઠ્ઠા માળે જો આપ કદાચ એ નેટ જોઈ શકો, એ નેટને ફાડી અને રાત્રિ દરમિયાન એને નીચે ઝંપલાવ્યું હતું। રાત્રિનો સમય હતો એટલે કોઈને જાણ થઈ ન હતી, પણ અહીંયાના સિક્યુરિટી હતા, એ સિક્યુરિટી પર્સનને જાણ થઈ। એને જાણ થવાના કારણે અન્ય લોકોને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી અને એ જાણકારી આપ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક જ એનો મૃતદેહ છે એ મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। હાલ જે પ્રાથમિક જાણકારી સામે આવી છે એ પ્રમાણે વિદ્યાર્થી અને આપઘાત કરનાર જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી એની માતા સાથે અહીંયા છઠ્ઠા માળે રહેતો હતો। એના પિતા સુરતમાં રહે છે। એના પિતા અને અન્ય પરિવારના લોકોને પણ આ દુર્ઘટના અંગે જાણકારી આપવામાં આવી છે। પણ એક કરુણ અને ગંભીર પ્રકારની ઘટના હાલ અમદાવાદ શહેરમાં સામે આવી છે કે જ્યાં નીટની પરીક્ષાના ઠીક 4 દિવસ પહેલાં આ વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। અગાઉ પણ જ્યારે નીટની પરીક્ષા રદ થઈ હતી ત્યારે દેશના અલગ અલગ હિસ્સામાં આ પ્રકારના સમાચાર સામે આવ્યા હતા અને જ્યારે હવે રીનીટની પરીક્ષાને 4 દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે ફરી એકવાર આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે। આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, એટલે કે સાબરમતી પોલીસના પીઆઈ ઉપરાંત એસીપી પણ અહીંયા પહોંચ્યા છે। તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે, અલગ અલગ એંગલ ચકાસવામાં આવી રહ્યા છે। સૌથી મહત્ત્વની કડી જો સાબિત થાય આખા કિસ્સામાં તો એને આપઘાત કરતાં પહેલાં અથવા તો 1 દિવસ પહેલાં 2 દિવસ પહેલાં જેટલો સમય મળે તપાસમાં જે સામે આવે એ સંદર્ભે કોની સાથે સંપર્કમાં હતો એ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે। જો એ ફોન વાપરતો હોય તો એ ફોન પણ કબજે કરી એફએસએલમાં મોકલવામાં આવશે। છેલ્લી ઘડી એટલે કે અંતિમ સમયમાં, અંતિમ કલાકોમાં એને કોની સાથે વાતો કરી હતી, શું વાતો કરી હતી, એને કોઈ પરિવારનું પ્રેશર હતું કે પછી આ ફરીથી પરીક્ષા યોજાઈ રહી છે એને લઈને કોઈ પ્રેશર હતું, એ તમામ બાબતો અંગે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। માત્ર એના પરિવારજનો નહીં, આસપાસમાં રહેતા લોકો હોય, એના મિત્રો હોય કે પછી જરૂર પડે તો જે શાળામાં ભણે છે એ શાળાની જે જાણકાર હોય, એના શિક્ષક હોય, એ તમામની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે। પણ હાલની વાત કરીએ તો હાલ પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે। એ પ્રાથમિક તપાસમાં એ હકીકત સામે આવી છે કે છઠ્ઠા માળેથી એને આ નેટ હતી એ નેટ ફાડી, નેટને તોડી રાત્રે એને કૂદકો માર્યો હતો, ઝંપલાવ્યું હતું અને એના કારણે એ ઘટના સ્થળ પર જ મોત પામ્યો હતો અને મોત પામ્યા પછી સિક્યુરિટી પર્સનને જાણ થઈ અને એ જાણકારી એને મેળવ્યા પછી અન્ય લોકોને જાણકારી આપી, એ પછી એ ઘટના સામે આવી હતી। હાલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી અર્પિત, આભાર જાણકારી માટે। તો છઠ્ઠા માળેથી પડીને વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। નીટની પરીક્ષાની આ વિદ્યાર્થી તૈયારી કરી રહ્યો હતો। 17 વર્ષીય કહાન પટેલે આપઘાત કરી લેતા અત્યારે પોલીસે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જોકે કયા કારણોસર વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે એ તપાસનો વિષય છે। અમદાવાદના ન્યૂ રાણીપની આ ઘટના જ્યાં વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી કૂદી અને જીવન ટૂંકાવ્યું છે। આ વિદ્યાર્થી નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો।